આજે તમારા લેક્ચરની વચ્ચે આપણે થોડા સમયનો પોઝ લીધો છે. એનું કારણ એ છે કે હમણાં તાજેતરમાં જે પીએસઆઈનું પરિણામ આવ્યું એમાં આપણા ક્લાસમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમાંથી એક બેન આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અહીંના વિદ્યાર્થી રહેલા છે. તો એમનું આપણે એક નાનકડું સન્માન કરવાનું છે અને તમારી સાથે થોડો સંવાદ કરશે. અત્યારે હાલના સમયની અંદર તમે જોઈ શકો કે સમગ્ર ગુજરાતભરમાંથી પીએસઆઈ માટે થઈ અને તડાફડી થતી હોય છે. પીએસઆઈ એક એવી પોસ્ટ રહેલી છે કે જેના માટે ઘણા ઘણા વિદ્યાર્થીઓને મહત્વાકાંક્ષા હોય છે કે આપણે પીએસઆઈ બનીએ. પીએસઆઈની અંદર ઘટના એ રહેલી છે કે સંખ્યા ઓછી હોય છે. જેમ કે ગયા વખતે 472 જેટલી જગ્યા રહેલી હતી અને ઘણા બધા ફોર્મ ભરાયેલા હતા. ફિઝિકલ પણ હોય, પછી પ્રિલિમ પરીક્ષાની અંદર એમસીક્યુઝ અને સાથે આ વખતે ગુજરાતી અંગ્રેજીમાં લખવાની બાબતો હતી. એટલે પરીક્ષા એકદમ ટફ ગણવામાં આવે. તો આ પ્રકારની પરીક્ષાની અંદર જ્યારે કોઈ વિદ્યાર્થી સફળ થાય છે તો એને સન્માન તો બને. અને એટલા માટે આપણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરે છે અને જે પીએસઆઈ બન્યા પછી અહીં આગળ ક્લાસની મુલાકાત લે છે, કેમ કે અત્યારે એ લોકોની તે બધી પ્રક્રિયાઓ શરૂ છે. જેમ કે કોઈક એમાંથી કોન્સ્ટેબલ અગાઉ બનેલા હતા, ત્યાર પછી કોઈને ડીવીની પ્રક્રિયા હોય, કોઈને વળી પછી અન્ય પ્રક્રિયા હોય, તો એક સાથે બધા નથી આવી શક્યા. તો જેમ જેમ આવતા જાય છે એમને આપણે સન્માનિત કરીએ છીએ. સફળતા દોસ્તો રાતોરાત નથી મળતી, સમજો. સફળતા એ તપસ્યાનું પરિણામ છે. સફળતા એ નિયમિત કરેલા પરિશ્રમનું પરિણામ છે. તો જ્યારે કોઈ વિદ્યાર્થી સફળ થાય છે તો એની પાછળ ઘણી પીડા હોય, ઘણી રાતના ઉજાગરા હોય, ઘણી સ્ટ્રગલ હોય. દરેક વિદ્યાર્થીને કંઈક ને કંઈક સ્ટ્રગલ તો હોય. કોઈને આર્થિક હોય, કોઈને સામાજિક હોય, કોઈને બીજી કેટલીક હોય. અને દુનિયામાં એક વ્યક્તિઓ નથી કે જેને કોઈ સમસ્યા નહીં હોય, સમજો. દુનિયામાં XYZ દરેક વ્યક્તિને એક નહીં તો બીજી રીતે કંઈક ને કંઈક સમસ્યા હોય. હવે બે પ્રકારના વ્યક્તિઓ હોય છે. એક એવા વ્યક્તિ હોય છે કે જે સમસ્યાનું સમાધાન કાઢે અને આગળ વધે, અને બીજા કેટલાક એવા વ્યક્તિ હોય છે કે જે સમસ્યાને હોય એને ચંચવાળ્યા કરે કે મને આ થાય, મને તે થાય, અને કકળાટ કરે. તો એને નેગેટિવ બાબત કહેવાય. તો દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક સમસ્યા હોય અને સમસ્યાનું સમાધાન કરીને જ્યારે આગળ વધે ત્યારે એ સફળ બને. તો અહીં આગળ તમે જે જગ્યાએ બેઠા છો, એક સમય દરમિયાન એ નિમિષાબેન પણ બેઠતા, અમારી પીએસઆઈ બેચના વિદ્યાર્થી. એની અગાઉ એ વ્યક્તિએ જનરલ બેચ કરેલી અને ત્યાર પછી છેલ્લે 2023ની અંદર પીએસઆઈ બેચની અંદર આવેલા, સમગ્ર બેચ કરી અને સફળતા અત્યારે મેળવી. તો એ વાતનો અમને આનંદ છે, ગૌરવ છે. અને અમારી ઈચ્છા એમ છે કે તમે જે બેઠેલા છો તમે પણ આગળ જતા ખૂબ સારી સફળતા મેળવો. સફળ થયેલા વિદ્યાર્થી જ્યારે તમારી સાથે સંવાદ કરે ત્યારે એની સૌથી વધારે અસર તમારી પર હોય. તમે જે પ્રશ્નો ફેસ કરો એવા પ્રશ્નો એમણે જે તે સમય ફેસ કર્યા હોય, તમે જ્યારે સાંભળો ત્યારે તમને થોડું મોટિવેશન મળે. એ ઉદ્દેશ સાથે આપણે આ પ્રકારના વિદ્યાર્થીઓને, ઉમેદવારને બોલાવતા હોઈએ. તો આપણે એ જે બેન રહેલા છે નિમિષાબેન, એમને સૌથી પહેલા આમંત્રિત કરીએ. જ્યારે આવે ત્યારે એમને તાળીઓથી સરસ રીતે સન્માનિત કરશું આપણે. હે ને, પીએસઆઈ બની ગયા છે તો આપણે તાળીઓ ઓછી નહીં પાડીએ. તો એ બેનને એકવાર તમે બોલાવી લ્યો. ખૂબ સરસ બેન. નિમિષાબેન, તમારું સ્વાગત છે અને તમને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન, પીએસઆઈની પરીક્ષા પાસ કરી. આ જે બેન રહેલા છે એ બેનને આપણે સૌથી પહેલા બુકેથી સન્માનિત કરીએ. ચાલો. ખૂબ સરસ બેન. અને આપણે બુકેથી સન્માનિત તો કરીએ પણ આપણે બુકથી પણ સન્માનિત કરતા હોઈએ છીએ. તો એક અમે આ બુક બેનને ભેટ આપશું. અગનપંખ છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથા રહેલી છે. ખૂબ બધી વંચાયેલી આ પુસ્તક રહેલી છે. ખૂબ સરસ. આ બેન છે, એમણે આ ત્રીજી પરીક્ષા પાસ કરી છે. આની પહેલા સીસી ગ્રુપ બી ની પરીક્ષા પાસ કરેલી, ત્યાર પછી છેલ્લે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરેલી, એમાંથી ઓપ્ટ આઉટ કરેલું અને અત્યારે હાલમાં પીએસઆઈની અંદર એ પાસ થઈ ગયા છે. ટૂંક સમયની અંદર જિલ્લામાં કોઈ જગ્યાએ પોસ્ટિંગ મળી જશે, મસ્ત રીતે કામ કરવા લાગશે. હજી એમની મહત્વાકાંક્ષા છે કે જીપીએસસી 1-2 ની પરીક્ષા આવે છે એ પાસ કરવી. તો નિમિષાબેન રાજુભાઈ ભાટવાસિયા, બોટાદના જમરાળા ગામના મૂળ વતની અને અમારા વિદ્યાર્થીની,
તો એ બેનની સાથે આપણે કેટલીક વાતચીત કરીએ. જેમ કે એમણે કઈ રીતે તૈયારી કરી એમને પૂછશું આપણે. બેન, આ માઇક આમ પકડી રાખજો એટલે તમે જે વાત કરશો એ રેકોર્ડ થશે. સૌથી પહેલા તમારે કોઈ વાતચીત કરવી હોય વિદ્યાર્થીઓની સાથે તો એમને પહેલા વાત કરી દો, પછી હું તમને કેટલાક સવાલ પૂછું. મારે તો કોઈ વાતચીત નથી કરવી. સરે મારું ઇન્ટ્રોડક્શન તો આપી જ દીધું છે, પણ હું 2019 થી અહીંયા જોડાયેલી છું અને મેં આ 3 એક્ઝામ પાસ કરી છે, તો એનો શ્રેય હું ગોલ્ડન બોક્સ એકેડમીને આપવા માંગુ છું. અને સરના લેક્ચરમાં, બધા લેક્ચરમાં ક્લાસ નોટ્સ, સરનું જે સ્ટડી કરાવે અને જે સરે તે ઘણીવાર ક્લાસમાં મોટિવેશન આપતા હોય, એના થકી આ બધું જે હું અત્યારે સક્સેસ થઈ, તો સરનો પણ ફાળો છે, એકેડમીનો પણ ફાળો છે. એ માટે હું સરને થેન્ક યુ કહેવા માંગુ છું. જો આ બધા વિદ્યાર્થીઓ છે ને બેન, એમાં મને ભવિષ્યના કોન્સ્ટેબલો દેખાય છે. આપણી કોન્સ્ટેબલ બેચ છે, તો ભવિષ્યના કોન્સ્ટેબલો રહેલા છે, પણ અમુક અમુક બાબતોને લઈ અને કદાચ મૂંઝાતા હશે. તો હું તમને કેટલાક સામેથી સવાલ પૂછી લઉં. જેમ કે સૌથી પહેલી બાબત એ રહેલી છે કે મેથ્સ અને રીઝનિંગ માટે તમે આખા દિવસની અંદર કેટલા દાખલા ગણતા, મેથ્સ રીઝનિંગને તમે કઈ રીતે હેન્ડલ કરતા, સૌથી પહેલા તમે કહી દો. બીજું કે આ બેન છે ને એમનું બેકગ્રાઉન્ડ છે બાયોલોજીનું, અને જે બાયોલોજી ભણેલા હોય ને એમને મેથ્સની સાથે એમ દૂર દૂર સુધી નાતો નથી રહેતો. 10મા ધોરણમાં મેથ્સ કરે ને ત્યાર પછી 11મા ધોરણથી એનું મેથ્સ લગભગ નીકળી જાય છે. તો એના માટે સ્ટ્રગલ તો રહી હશે. તો તમે મેથ્સ રીઝનિંગને કઈ રીતે હેન્ડલ કરતા એ કહી દો અમને. મારું મેથ્સ રીઝનિંગ મેં ઘણી બધી એક્ઝામ આપી, એમાં સાવ મેં કરેલું જ નહોતું. પહેલાં મને સાવ ગમતું જ નહીં, તો આરએમસી વીએમસી એમ સાવ કરું જ નહીં. પછી સીસીની જ્યારે એક્ઝામ આવી ને ત્યારે 2-3 મહિનાની વાર હતી, ત્યારે મેં બસ નક્કી કરી લીધું કે મેથ્સ રીઝનિંગ આમાં છે જ તે તો કરવાનું તો રહેશે. એટલે મેં લગભગ 3 મહિના મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ ગુજરાતી કર્યું, અને કન્ટિન્યુ જ્યાં સુધી જે બેંકની એક્ઝામ આવે, જે CHSLની એક્ઝામ આવે, બધાના દાખલા સોલ્વ કર્યા. પ્રેક્ટિસ એટલે બહુ બધી પ્રેક્ટિસ કરી એમ. મેથ્સ રીઝનિંગ એવી વસ્તુ છે કે તમારે પ્રેક્ટિસથી જ થાય. એકવાર લેક્ચર જોયો પછી જેટલા દાખલા, કેટલા મટીરિયલ છે એમાંથી કોઈ એક મટીરિયલ લઈ લેવાનું, અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન હોય જીપીએસસીના, પછી જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એ બધાના ક્વેશ્ચન મેં કેટલી વાર સોલ્વ કર્યા. એટલે એ મને પ્રેક્ટિસ એ 2-3 મહિનાની દરમિયાન સીસી દરમિયાન હતી, અને ત્યારે મેં જે 2-3 મહિના આપ્યા એ મને પીએસઆઈ કોન્સ્ટેબલ અને સીસી વખતે જ કામ આવ્યા. એટલે એવું નથી હોતું કે મેથ્સ રીઝનિંગ ન આવડે. જો એની પાછળ તમે પડી જાઓ એકવાર કે નહીં હાલો મારે કરવું જ છે, તો એ થઈ રહેશે. અને મારે ક્લાસ નોટમાં ગુરુ સર લેતા હતા મેથ્સ અને રીઝનિંગ બે, તો રીઝનિંગ તો ગુરુ સરનું જ કરેલું છે, અને એમની જે અહીંયા બુક છે રીઝનિંગની એ જ મેં બધી એમાંથી જ સોલ્વ કરેલું. જોકે સરની રીઝનિંગ બુક બેસ્ટ છે એમ, એ ઇનફ છે તમારા માટે, એ કરો. અને મેથ્સમાં તો મેં સરનું જ કરેલું છે બેઝિક, અને જે આપણે યુટ્યુબમાં મેં સર્ચ કરીને પછી જે પણ ટોપિક હોય એના દાખલા, એમાં સર જે રકમ હોય એ પહેલાં રકમ જ જોવાની, પછી દાખલા આપણે ગણવાના, એને જોવાનું કે સર કઈ રીતે ગણે છે. એ રીતે મેં મારી પ્રેક્ટિસ કરેલી છે મેથ્સ રીઝનિંગ માટે. અને સીસીમાં, પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં મેં એ રીતે જ બધું કરેલું છે. ખૂબ સરસ. એના પછી મારે તમને બેન એ પૂછવાનું છે કે આમાંથી છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે અમુક સમયથી એમાં લાગેલા હશે. આ કે પહેલી વારની ભરતીમાં નહીં હોય, કેટલાક 1 વર્ષથી, 2 વર્ષથી, 2.5 વર્ષથી હશે. તમે ઘણા સમયથી હતા. તમે આ તૈયારી કરતા ત્યારે એવું ક્યારેય લાગતું કે તમે પરીક્ષા પાસ કરી નાખશો? ક્યારે લાગતું તમને? કોઈ દિવસ નથી લાગ્યું. સીસી થઈ ગઈ તોય નથી લાગ્યું, કોન્સ્ટેબલ થઈ ગઈ તોય, પીએસઆઈ થઈ ગયા ને તોય એમ થયું લે થઈ ગયું એમ. એટલે એવું તો કોઈ દિવસ તમે મહેનત ઉપર કોઈ દિવસ એવું નહીં કરવાનું કે નહીં નહીં જ થઈએ. અને આપણને જ્યાં સુધી પાસ ન થાય અને રિઝલ્ટમાં નામ ન આવે ને ત્યાં સુધી એમ જ લાગે કે નહીં થાય એમ જ લાગ્યું છે. ને જોકે હું સરને અહીંયા સીસી મારી પાસ થઈ પછી હું સરને મળવા આવી ત્યારે મેં માર્ક કીધા હતા કે એટલા છે એમ. તો ફાઇનલ રિઝલ્ટ આવ્યું પછી એમ થઈ ગયું ના થયું એમ. એટલે એવું જ થાય. પછી ક્યારે એમ તૈયારી કરતા કરતા કંટાળી ગયા હતા કે હવે નથી કરવું, જવા દેવું છે? હા એવું તો હા બહુ લાગ્યું છે, ઘણી વાર લાગ્યું છે. કેમ કે 2023 થી જાન્યુઆરીથી કરતા હતા તૈયારી, અને એ પહેલાં મેં 2019માં તૈયારી કરેલી છે, પછી મૂકી દીધી. પાછી મેં નહીં હવે તો કરવી છે. 2023થી કન્ટિન્યુ મેં તૈયારી કરી, તો પછી એમ થાય કે નહીં આવ્યા છે ને તો કંઈક પાસ કરીને જાય એમ, કે પછી ગામના એમ કહેશે કે લો ગયા હતા હવે આવ્યા એમના. એટલે પાસ કરીને જાવું એમ ઘણી વાર થયું, પણ નહીં એવું મનમાં એવું હતું કે નહીં જાવું તો પાસ કરીને એમ, નહીં તો નહીં. ત્યાર પછી તમને બહુ કંટાળો આવ્યો હોય કેમ કે રોજ ઉઠીને જો આ જ કામ કરવાનું છે,
બરાબર. રોજ ઉઠીને શું કરવાનું? ગણિત કરવાનું, રીઝનિંગ કરવાનું, રોજ ઉઠીને જીકે કરવાનું. હવે જીકે ની અંદર તમને ખ્યાલ છે ફેક્ટ્સ તો એવા ભારે ભરખમ આવે છે કે ઘણા વાંચીને ઉભા થઈને પાણી પીવા જાય તો 2 ફેક્ટ મારી જેવો હોય યાદશક્તિ વાળા તો એવું થાય. તો તમને જયારે બહુ આમ એવું લાગે કંટાળી ગયા ને આમ થયું તેમ થયું ત્યારે તમે શું કરતા? આમ બહુ કંટાળી જાવ એટલે વચ્ચે રજા લઈ વાંચવાની, ઘરે વહી જવાનું, ફ્રેશ થઈ આવવાનું, એટલે ઘરેથી ને થોડુંક મોટિવેશન મળી જાય. પાછા કોક એમ કે કેટલે પોગ્યું એમ, તો એમ કેવા થાય કે ના હજુ શરૂ છે ને, પછી બીજી વાર આવીએ તેમ કેવા થાય કે ના પાસ થઈ ગયા. એટલે ઘણો ફરક પડે એમ. ઘરે જઈ આવવાનું, વહી આવવાનું, અને પછી પાછું વાંચવા લાગવાનું. તમે તો ઘરે જઈને ફ્રેશ થઈ જતો છો, એમાંથી ઘરે તો નવ ઉદ્યોગ ઊભું કરીને આવે પાછા. સરસ. ત્યાર પછી બેન આ જનરલ સ્ટડીનો જે પોર્શન હોય એના માટે તમે કઈ રીતે કરતા? પછી કઈ રીતે મતલબ આખા દિવસ દરમિયાન જનરલ સ્ટડીને વાંચતા? તમારા જે અનુભવ છે ને એ જ આપણે જાણવાના છે. સમજો, હું તો બધું કહેતો હોઉં છું કંઈક ને કંઈક, પણ જે પાસ થયેલા દરેક વિદ્યાર્થીની સ્ટ્રેટેજી અલગ અલગ હોય. તમે આખા દિવસમાં જીકે માટે, જનરલ સ્ટડી માટે શું શું વાંચતા, કઈ રીતે કરતા એ ખાલી કહી દો. જીકે તો વર્લ્ડ બોક્સનું મેં બહુ વાંચ્યું છે. કેમ કે અહીંયા ટેસ્ટ એટલી લીધેલી છે તો આમ બુક જોવો ને તો આમ પેજ ન જડે એવી રીતે એમ. અને સીસીનું પેપર ગમે એ જોઈ લેજો તમે, જીકે માંથી જ છે એમ કહો ને તો હાલે. સીસીનું પેપર કેમ કે મેં જોયું છે. પછી કોન્સ્ટેબલનું પેપર હોય, પીએસઆઈનું પેપર હોય, એટલે જીકે તો તમારે વર્લ્ડ બોક્સનું કરે ને એટલે ઇનફ છે. બાકી જીસીઆરટી મેં કરેલી છે, લગભગ 5 થી 6 વાર તો વાંચી જ છે જીસીઆરટી. એનસીઆરટી કરેલી છે. અને બસ એટલું એ જીકે માટે તો એટલું જ. અને ક્લાસ નોટ જે સર કરાવે એ બહુ, ક્લાસ નોટ તો બહુ જ કરેલું, વાંચવાની તે ક્લાસ નોટ. બાકી તમે જે તમને જે ફાવતા હોય કે નહીં મને આ પબ્લિકેશન છે, કોઈ પણ પબ્લિકેશન હોય, તમને જે ભાષા સમજાતી હોય, અલગ અલગ ભાષા અમુકને ન સમજાય, તો એ રીતે મેં પ્રિફર કરેલા છે. ત્યાર પછી આમ આખા દિવસ દરમિયાન કેટલી કલાક વાંચતા તમે? રાત્રે ઉજાગરો કરતા, વહેલા જાગતા? સ્ટ્રેટેજી કેવી હતી તમારી? નહીં, વહેલા તો કોઈ દિવસ નથી જાગેલી હું. હું 11 વાગ્યા સુધી વાંચતી, અને આખા દિવસનો એટલો ટાર્ગેટ હોય કે ઓછામાં ઓછા 8 કલાક તો કરવાના જ. એટલે રાત્રે 11 વાગ્યા સુધી હા, વાંચતા, પછી સાંજે સુઈ 11 જતા? પછી સુઈ જવાનું. સવારે 7, 7:30 એમ જાગતા, અને સવારે 8, 8:30 પહોંચી જવાનું લાઇબ્રેરી. અને આખો દિવસમાં હું મોબાઈલમાં ટાઈમર મૂકેલો કે નહીં 8 કલાક તો થવું પડે. 8 કલાક થઈ જાય ને પછી ઊભું થઈને જતું રહેવાનું, બાકી 8 કલાક સિવાય નહીં જવાનું. એના સ્ક્રીનશોટ રાખેલા છે કે નહીં આટલું વાંચેલા, એ ઓછું વાંચ્યું હોય તો બીજે દિવસે એટલું કવર કરી લેવાનું. કાલે એટલું ઓછું વાંચ્યું હતું તો આજે એટલું 30 મિનિટ ઓછું વાંચ્યું હતું તો 30 મિનિટ વધારે વાંચી લેવાનું. એટલે મેં મિનિમમ તો 8 કલાક ડેઈલી વાંચેલું છે. પછી હું ઘણી વાર બપોરે લાઇબ્રેરી આંટો મારવા જાઉં તો ઘણા કાં તો લાઇબ્રેરી સુઈ ગયા હોય અને કાં તો રૂમે જઈને સુઈ ગયા હોય. તમે બપોરે સુઈ જતા? નહીં, બપોરે નહીં સુવાનું. બસ સાંજે જે 11 વાગ્યા પછી ઊંઘ કરવાની, બાકી આખો દિવસ રીડિંગ જ તે. કોઈ દિવસ બપોરે નહીં, સૂતી નહોતી. કેમ કે ઘણા વામકુક્ષી કરવા જાય ને. ના, વામકુક્ષી સાંજે એની પૂરી થાય પછી. ને મારે તો એવું હતું કે હું મારી ઊંઘ પૂરી કરી લઉં ને એટલે મને વાંચવું બહુ ગમતું. એટલે હું સાંજે મારી બધી ઊંઘ પૂરી કરી લઈ. બપોર કોઈ દિવસ નથી. એકવાર સૂવો પછી તમારે મૂડમાં આવતા આવતા અડધી પોણી કલાક થઈ જાય. એના કરતાં ન સૂવું ને કન્ટિન્યુ રીડિંગ રાખવું, એવું મારું વિચારવું હતું. બાકી તો કાંઈ નહીં, પોતાની જે રીતે વાંચે. પછી મોબાઈલનો ઉપયોગ તમારો કઈ રીતે હતો ને એ કહી દો. તૈયારી દરમિયાન મોબાઈલનો યુઝ તમે કઈ રીતે કર્યો? મોબાઈલ તો મારે વોટ્સઅપ હતું નહીં સૌ પ્રથમ તો. હજુ આ સીસીનું રિઝલ્ટ આવ્યું પછી મેં ડાઉનલોડ કર્યું. ઇન્સ્ટા યુઝ નહોતી કરતી, બસ ખાલી ટેલિગ્રામ. ઇન્સ્ટાથી 2-3 દિવસથી જ કર્યું છે. હવે ગમે તો કરવાનું નહીં. હું એવું નથી માનતી કે તમારી ડિસ્ટ્રેક્શન ફોનથી થાય. તમારા ઉપર કંટ્રોલ છે કે તમારે કંટ્રોલ કરવાનું છે કે તમારે યુઝ કરવું કે નહીં. મારી નોટિફિકેશન કોઈ દિવસ ઓફ નથી હોતી. વાઇબ્રેટ તો હોય જ તે ફોન, પણ નહીં આપણે નહીં અડવાનો. આપણામાં એટલું તો હોવું પડે ને કે નહીં આપણે વાંચવું છે એમ. એટલે હું ફોનનો ઉપયોગ તો વોટ્સઅપ મારી તૈયારી દરમિયાન નહોતું, અને યુટ્યુબમાં શોર્ટ્સ નહીં જોવાના, એવું કંઈ નહીં, બસ વાંચવાનું. ખૂબ સરસ બેન. તો જો આ સફળતા છે ને 3 પરીક્ષાઓની અંદર આ કોમ્પિટિટિવ માહોલની અંદર એ એમને નથી મળતી. એની માટે સ્ટ્રગલ બોલે છે. સમજો, એના માટે ધીરજ જોઈએ, એના માટે તપસ્યા જોઈએ. તો જે બેને કીધું ને કે સવારથી સાંજ સુધી કન્ટિન્યુઅસ વાંચતા, 8 કલાક તો સવી જોઈએ. તો જે વિદ્યાર્થીઓ આ બધી બાબતોને ફોલો કરે છે ને એના રિઝલ્ટ નીકળે છે.
જે વાતમાં કંટાળી જાય, વાતમાં રીલ્સ જોવા મળે, વાતની અંદર ભાઈબંધની સાથે બહાર ગપાટા મારવા જતા રહે, લાઇબ્રેરીમાં ઓછો હોય, નીચે વધારે બેઠો હોય. તો આવી ઘટનાઓ બને ને એમાં પરિણામ ના નીકળે, પછી એ થોડું કષ્ટ પડે તો પડે હે ને. તો તમારી બેન સફળતા એ વર્ડિંગ બોક્સનું ગૌરવ વધારે છે. વર્ડિંગ બોક્સની જે ઊંચાઈ રહેલી છે એને ઓર ઊંચાઈ સુધી અમને પહોંચાડે છે. વર્ડિંગ બોક્સ તમારા થકી જ છે, વિદ્યાર્થીઓ થકી છે. તમારું પરિણામ નીકળશે તો જ અમે આગળ છીએ, નહીંતર અમે પાછળ છીએ. તો અમને ખૂબ ગમ્યું છે બેન. ઉત્તરોત્તર પ્રગતિ કરશો. જે જગ્યાએ વર્ડિંગ બોક્સની હેલ્પની જરૂર પડે ત્યાં આગળ અમે ચોક્કસથી ઊભા હશું. તમારે જે 1-2 થવાનું છે એના માટે જે અમારી હેલ્પની જરૂર પડે ત્યાં તમે ચોક્કસથી લઈ શકશો. તો એકવાર તાળીઓથી આપણે બેનને વધાવી દઈએ. તમારા તરફથી કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકશો, એકદમ બિંદાસ બની. યસ, કરંટ અફેર્સ હું મંથલી કરંટ જ વાંચતી હતી, ડેઈલી નહોતી વાંચતી, કેમ કે આપણે ડેઈલી કરવા રહેવી, અમુક વાર રોજનું રોજ ન થાય, તો મંથલી કોઈ કરંટ અફેર આવતું હોય ને એ લઈ લેવાનું. કોઈ પણ પબ્લિકેશન તમને જે ભાષા તમને સમજાય એવું લઈ લેવાનું. એમ ટૂંકમાં તમને જે વાંચવું સરળ હા, પડે સરળ પડે ત્યાંથી મંથલી મેગેઝિન લઈ લ્યો, મંથલી કરંટ અફેર્સના કોઈ મટીરિયલ આવે તો એ લઈ લ્યો, અહીંથી જે કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ મળે છે એ કરી લ્યો. ટૂંકમાં બેનની સ્ટ્રેટેજી હતી કે દર મહિને કરવું, ડેઈલી ન કરવું, એમ એમની સ્ટ્રેટેજી હતી. એની સિવાય કોઈને કઈ સવાલ પૂછવો હોય તો હાજી પ્લીઝ. મોટિવેટ તો આપણે જ રહેવાનું છે. ડિમોટિવેટ કરવા વાળા તો ઘણા હોય. આપણે અમુક વાર મારે તો ફેમિલીમાં એવું જ થતું કે પાડોશી એમ કે તમારી છોકરી કેટલા ટાઈમથી તૈયારી કરે, હજુ નથી લાગી. તો એ આપણે આપણા ઉપર મન ઉપર નહીં લેવાનું કે નહીં નથી લાગ્યા એમ. આપણને આપણા ઉપર વિશ્વાસ રાખવાનો, કોઈ દિવસ ડિમોટિવેટ નહીં થવાનું. મારે જો કે એવું કોઈ દિવસ હું કોઈને, આપણને ખબર છે કે આપણે શું કરીએ છીએ, એમ બીજા કોઈને તો નથી ખબર ને. મને મારા ઉપર વિશ્વાસ હતો કે નહીં, એક દિવસ તો હું ગમે ક્લાસ 3 જુનિયર ક્લાર્ક તો જુનિયર ક્લાર્ક હું ગમે ત્યારે કરીશ. તો એવું ડિમોટિવેટ નહીં થવાનું કોઈનાથી પણ. મતલબ કોઈ શું કહે છે એનાથી આપણને કોઈ ફરક ન પડવો પડવો જોઈએ. એની સિવાય કોઈ પ્રશ્ન હોય તો પૂછો બહેનોમાંથી. જે સવાલ છે એ પૂછી લો. એક ગુજરાતી અંગ્રેજી જે રહ્યું ને પીએસઆઈ ની અંદર ડિસ્ક્રિપ્ટિવ, એના માટે એક તમે થોડી વાત કરી દો. ગુજરાતી ને ઇંગ્લિશ તો ગુજરાતી તો રતિલાલ સરનું જ મેં કરેલું છે, બધી જેટલી એક્ઝામ છે એટલા માટે. અને ઇંગ્લિશ તે પ્રશાંત સરનું જ કરેલું છે. ડિસ્ક્રિપ્ટિવ માટે અહીંયા ડિસ્ક્રિપ્ટિવના અમારે જે ક્લાસ તમે કરતા ને એ કઈ રીતે કરતા? કેમ કે અત્યારે ઘણા પીએસઆઈ ને આમાંથી ટાર્ગેટ કરશે, પછી ઘણા જે જોતા હશે એમાંથી ઘણા પીએસઆઈ દેવાના હશે. તો તમે મેઇન તો ગુજરાતી અંગ્રેજી લખવાની પ્રેક્ટિસ કઈ રીતે કરતા ને એ તમે વાત કરજો. ગુજરાતી અંગ્રેજી તો ટેલિગ્રામમાં ઘણી એવી ચેનલો છે કે જેમાં એ લોકો આખો જે નિબંધ હોય કે ગમે હોય આખો આપતા હોય એ હું વાંચતી. બધા ડેઈલી એક દિવસ નિબંધ, એક દિવસ પત્ર લેખન, એવી રીતે વાંચતા. પછી વર્ડિંગ બોક્સમાં તે અમને વચ્ચે એવો આપ્યો હતો ટાસ્ક કે તમારે એટલે પત્ર લેખન કે 5 ટોપિક આપે, એમાંથી ગમે 3 ટોપિક લખવાના અથવા 2 ટોપિક લખવાના. તો એ હું કરતી, એવી રીતે પ્રેક્ટિસ કરતી, ગુજરાતી હોય કે ઇંગ્લિશ બધીમાં એમ. અને વર્ડિંગ બોક્સમાં જે રીતે પીએસઆઈની 5 મોક ટેસ્ટ હતી એ મેં બધી આપેલી છે. પછી 10 મોક ટેસ્ટ કોન્સ્ટેબલની હતી એ આપેલી છે. અને સરે જે પણ અહીંયા જે આયોજન કરતા હતા સર કે નહીં પીએસઆઈ માટે આવી રીતે આયોજન છે, પત્ર લેખન છે, આટલા પત્ર લેખન આપે તો તમારે અહીંયા આવીને તમારે લખવાના. તો તમારે એ બાને તમારે વાંચવાના જ હોય છે, પણ તમને ખબર પડે આપણે એકવાર વાંચ્યું તો આપણને કેટલું યાદ રહ્યું. અહીંયા આવીને આપણે આપણી રીતે લખવાના હોય છે. તો એ રીતે વધારે મને હેલ્પફુલ થયું છે. એટલે છેલ્લે 1 મહિનો આપણે એવી રીતે ચલાવ્યું હતું પીએસસી ની બેચમાં કે અહીંથી પહેલેથી જવાબ સાથે દઈ દેતા, 5 આપી દઈએ, એમાંથી બીજે દિવસે લખવાના કોઈ પણ 2 ટોપિક આપી દઈએ. પહેલેથી જવાબ સાથે આપ્યો હોય એટલે ઘરે વાંચી લીધા, એ ખાલી માત્ર લખવાના. એ 1 મહિનો માટે આપણે ચલાવેલું હતું. એ અવેલેબલ છે આપણી પાસે, કોઈને માનો કે જોઈતું હોય એમાંથી પીએસઆઈ માટે તો ગયા વખતે આપણે જે એ સ્ટ્રેટેજી હતી ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે. એના સિવાય કોઈ વિદ્યાર્થીઓને સવાલ થાય તો બિંદાસ બની અને પૂછી શકો. તમારે પ્રવીણ સર કઈ પૂછવાનું છે? તમારે પરીક્ષા દેવાની છે પ્રવીણ સર, અમારા ભવિષ્યના પીએસઆઈ છે પ્રવીણ સર. ખૂબ સરસ. ચાલો તો મિત્રો મળીએ આપણે અને તમારો જે લેક્ચર છે એને આપણે કન્ટિન્યુઅસ કરીએ. ચલો બેન, ખૂબ સરસ, અભિનંદન અગેન.